પૂદગલનું કારકપણું. દાદાજી, કારકતા વિશે સમજાવવા વિનંતી. કનુદાદાશ્રી કહે છે, કોઈ પણ દ્રવ્ય એના ગુણોથી હોય ત્યારે એ ગુણો એના ક્રિયાશીલપણાએ કરીને કારકતાથી હોય છે. આત્મા અને પૂદગલ શરીરની સમજણ માટે કારકતા એ બહુ જ મુખ્ય શબ્દ છે. એ કારકતાને કારણે આ જગત આખું આ જે ભ્રાંતિગત છે, એ કારકતા શું છે, કેમની છે, એનું આખું વિજ્ઞાન જાણતા નથી, એના કારણે આ છે. હવે કારકતા શબ્દ ક્રિયાઓને સૂચવનારો શબ્દ છે, એ એક્ટિવિટીને સમજાવનારો શબ્દ છે, એ કરવાપણામાં કારકતા આવે છે. આ કાળચક્રમાં અવસર્પણી કાળ એટલે સતયુગથી ત્રેતા, દ્વાપર અને કળયુગ, અને પાછું ઉત્સર્પણી કાળમાં કળયુગથી દ્વાપર, ત્રેતા અને સતયુગ, એ બધો ક્રમ ચાલ્યા કરે છે. એમાં કારકતા બહુ મુખ્ય વસ્તુ છે. આખા માનવ જગતનું એટલે કે મૃત્યુલોક, એમાં ખાસ કરીને માનવ, એમાં બધું જ જીવસૃષ્ટિ સાથે વધઘટ થયા કરે છે. એટલે કે હાનિ થાય છે ને વૃદ્ધિ થાય છે. અમુક હાનિનો પ્રકાર એવો હોય ત્યારે હાનિ જ થયા કરે. આખું આ વિશ્વ અને સમસરણકાળ ષટગુણી હાનિ વૃદ્ધિના નિયમથી ચાલી રહ્યા છે. શાસ્ત્રમાં 6 પ્રકારની કારકતા વર્ણવેલી છે: કર્તા, કાર્ય, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ આધાર. એ શાસ્ત્રની ભાષા કાળને હિસાબે હોય છે. આ બધી ભાષા પાછળથી આવી છે. જ્યારે તીર્થંકર ભગવંતો હોય ને ત્યારે જીવંત શાસ્ત્ર એમ જ ચાલે સીધે સીધું. કારકતા શબ્દની પાછળ એક આખો સિદ્ધાંત છે. આ શરીર અને આત્મા આ બેને સમજવામાં 6નો આંકડો અત્યંત મહત્ત્વનો છે. આ પૂદગલની કારકતા એટલે લાઈવ જીવતા શરીરની, માનવ શરીરોની કારકતા. હવે આપણે ગોળ કહીએ, ભગવાન કહીએ, ઈશ્વર કહીએ, એ રીતના જાત જાતની માન્યતાઓ છે. એ બળના કારણે આ કારકતા છે, નહીં તો નથી. શરીરમાં એ જો બળ નથી તો પછી શરીર નથી કહેવાતું, એ ડેડ બોડી કહેવાય. પૂદગલનું કારકપણું એટલે શું? કનુદાદાશ્રી કહે છે, કારક શબ્દ ક્રિયાના કર્તાભાવને લાગુ પડે છે. કર્તાભાવ 6 પ્રકારે હોય છે, એને કારકપણું કહે છે. કારકો એટલે એ સ્વભાવની ક્રિયાઓના કારકો. દ્રવ્યનો કોઈ પણ ગુણ હોય એ ક્રિયાત્મક જ હોય. કોઈ પણ દ્રવ્ય સ્વભાવ વગર હોય નહીં. ગુણને સ્વભાવ કહે. ગુણ સ્વભાવવાળો હોવાને કારણે એ હંમેશા ક્રિયાવાળો હોય. હવે ક્રિયાઓ કોની? તો કહે પૂદગલની. અજ્ઞાન દશામાં આપણે મન, વાણી અને કાયા જે ખરેખર આપણી માલિકીવાળા નથી, એના માલિક થઈ બેસીએ છીએ. મન, વાણી ને કાયાની અવસ્થા રૂપે જ અવસ્થાથી વહી જતી, નિર્જરી જતી ક્રિયાઓમાં આપણા માલિકીપણાના ભાવે, મારાપણાથી, મમતાથી, એમાં હું ને મારાપણે અગ્ન સ્વરૂપે, કારકોપણે આપણો કર્તાભાવ બીજ સ્વરૂપે આરોપણ થઈ જાય છે. અહંકાર થાય છે. એમાં આ રોંગ બિલીફ કામ કરી જાય છે. એ બેઉનું ભેગું થયેલું આખું કારકત્વ છે. ચેતનની કારકતા તો રહ્યા જ કરે છે, પરંતુ આ પૂદગલમાં રોંગ બિલીફના કારણે બેઉ કારકતા ભેળસેળવાળી થાય છે. એટલે એક બાજુથી અજ્ઞાન ભાવમાં કુદરતી કારકોથી ચાર્જ થયેલી મન, વાણી, કાયાની 3 બેટરીઓ ડિસ્ચાર્જ થતી રહે છે. એમાં આપણા માલિકીપણાને કારણે આપણે પોતે એ જ 6 કારકોએ કરીને ચાર્જ થઈ જઈએ છીએ. એટલે આપણે અગ્નકારકો સ્વરૂપે ચાર્જ થઈ જઈએ છીએ. હવે આગળ ચાર્જ થઈ ગયેલા આજે ડિસ્ચાર્જ સ્વરૂપે છીએ, બીજા નહીં. કોઈએ આપણને ડિસ્ચાર્જ થવા માટે ધકેલા નથી. કોઈએ આપણી બેટરીમાં બહારથી પાવર નથી પૂર્યો. આપણે કોઈ પાસે ચાર્જિંગ નથી કરાવી આપણી બેટરી. એટલે આટલું બધું ઓટોમેશન છે. અને ઓટોમેશનથી ઓટોમેટિકલી, સાયન્ટિફિકલી આખું જગત સ્વયં પૂદગલ ક્રિયાથી ચાલી રહ્યું છે. અર્થાત પૂદગલ કારકોથી ચાલી રહ્યું છે. પૂદગલ વ્યવહારથી અકર્તા અને નિશ્ચયથી કરતા. તત્વ માત્ર પરિણમનશીલ હોય. બધા તત્વોમાં પૂદગલ તત્વ એ આ કર્મ અને મુક્તિ એ બેના વિજ્ઞાનમાં એ ખાસ મુખ્ય કારણ બની જાય છે. પરંતુ
પૂતગલ ચેતનની હાજરી વગર હોતું નથી. દાદા ભગવાને એ બાબતમાં ચેતન અને પૂતગલના બહુ સુંદર સમીકરણો આપ્યા છે. આત્મા વ્યવહારથી કરતા છે, નિશ્ચયથી અકર્તા છે. એટલે પૂતગલ વ્યવહારથી અકર્તા અને નિશ્ચયથી કરતા છે. શાસ્ત્રમાં આત્મા નિશ્ચયથી અકર્તા છે અને વ્યવહારથી કરતા છે એવું લખ્યું તો ખરું, પણ પૂતગલ સંબંધી કોઈ જગ્યાએ નથી આવતું. પૂતગલમાં બીજું બધું ઘણું, પણ તેમાં એક્ઝેક્ટનેસ ના આવે. ત્યાં એ એક્ઝેક્ટનેસ બધી દાદા ભગવાને ખુલ્લી કરી કે પૂતગલ વ્યવહારથી અકર્તા છે અને નિશ્ચયથી કરતા છે. આ દાદા ભગવાનની આગવી દેન છે આ કાળમાં. પૂતગલ નિશ્ચયથી કરતા છે અને વ્યવહારથી અકર્તા છે. આ સૂત્ર કેવી રીતે સમજવું? કનુદાદાશ્રી કહે છે, પૂતગલ નિશ્ચયથી કરતા છે એટલે કે કરતાપણું જે બહાર દેખાય છે ક્રિયાવાળું બધું, એમાં ચેતન ક્યાંય નથી અને ચેતનની હાજરી વગર એ ઊભું થયું નથી અને ચેતન એમાં નથી. વ્યવહારથી પૂતગલ અકર્તા એટલા માટે કે હાજરી વગર કશું ના કરી શકે, હાજરીથી જ થાય. એટલે હાજરીને લીધે થાય છે, એટલે એ કરતાપણું, વ્યવહારનું કરતાપણું આત્મા પક્ષે ગયું. વ્યવહારનું કરતાપણું આત્મા પક્ષે એટલે? કનુદાદાશ્રી કહે છે, ચેતન વગર કશું ના કરી શકે ને. પૂતગલ એ રીતે સાબિત થઈ ગયું કે વ્યવહારથી અકર્તા થઈ ગયો, કારણ કે વ્યવહારથી આત્મા કરતા થઈ ગયો. એટલે અહીંયા નિશ્ચયથી પૂતગલ કરતા થઈ ગયું. કનુદાદાશ્રી કહે છે, વ્યવહારથી આત્મા જે કરતા છે એ વ્યવહાર આત્મા કહ્યો. એટલે વ્યવહારથી પૂતગલ અકર્તા કહ્યું, કારણ કે આત્મા વગર થઈ નથી શકતું. આત્માની હાજરી વગર એ ક્રિયાશીલ થતું નથી. એટલે કનુદાદાશ્રી કહે છે, કરી શકે જ નહીં હાજરી વગર. એટલે હાજરીમાં ઉત્પન્ન થયેલો આ વ્યવહાર છે, પણ ઉત્પન્ન થઈ જ ગયો છે. એટલે પછી એ નિશ્ચયથી પોતે જ પોતાનું કરતા છે, ઉત્પન્ન થઈ ગયો. એટલે પૂતગલ ઉત્પન્ન થઈ ગયું, એટલે નિશ્ચયથી પોતાનો જ. કનુદાદાશ્રી કહે છે, હાજરીમાં ઉત્પન્ન થયો એનું ક્રિયાશીલપણું કર્તાભાવથી, એટલે કર્તાભાવ એ પૂતગલ છે અને કર્તાભાવનું ક્રિયાશીલપણું એ પૂતગલ છે. એટલે એને નિશ્ચયથી કહ્યું, પણ વ્યવહારથી નહીં. એ સાથી કહ્યું કે બાય ઇટ સેલ્ફ નથી, એ પઝલ ઇટ સેલ્ફ છે. એ સ્વયં પઝલ જ છે. પૂતગલનું સ્વરૂપ સ્વયં કોયડો, પોતે પોતાની સત્તાથી જો ઊભો થતો હોય, ના એવું નથી. વેરી પ્રેઝન્સ, ફક્ત હાજરી. એટલે પૂતગલ વ્યવહારથી અકર્તા કહ્યું. વ્યવહારથી એ કરતા મૂક્યો નહીં. કેમ? જો વ્યવહારથી કરતા હોય તો પોતે સ્વયં નિશ્ચય સ્વરૂપ બની જાય. એટલે પછી આ વ્યવસ્થા જ ના રહે. પૂતગલ પોતાનો જ કરતા છે નિશ્ચયથી. હવે આ એકલું ના બોલાય તો કે વ્યવહારથી શું છે? તો કે વ્યવહારથી એ કરતા નથી, નિશ્ચયથી છે. બાય ફેક્ટ રિલેટિવ વ્યવહારથી કરતા નથી. સાથી તો કે જો વ્યવહારથી કરતા હોત તો ચેતનની જરૂર જ ના પડત. તો પછી જો એ વ્યવહારથી કરતા નથી તો આ સાઈડે શું થયું? તો કે નિશ્ચયથી આ પૂતગલ જ કરતા છે, તો નિશ્ચયથી ચેતન અકર્તા છે. હવે નિશ્ચયથી ચેતન અકર્તા છે, માટે નિશ્ચયથી કોઈ કરતા તો હોવું જોઈએ જ કે નહીં? હોવું જોઈએ. કનુદાદાશ્રી કહે છે, તો કોણ? તો કે પૂતગલ. તો વ્યવહારથી ચેતન શું છે? તો કે વ્યવહારથી ચેતન કરતા છે. હવે વ્યવહારથી ચેતન કરતા છે તો વ્યવહારથી પૂતગલ શું હોવું જોઈએ? તો કે વ્યવહારથી અકર્તા હોય જ. આવી રીતે આ બેઉ ઇક્વેશન એટલે કે સમીકરણ છે. એટલે કરતાપણું જ્યાં છે ત્યાં નિશ્ચયથી અને વ્યવહારથી જ્યાં જે સ્થિતિ છે એ બેઉ સ્પષ્ટ નોખી થઈ જાય અને આમ આખું પઝલ સોલ્વ થાય અને તમારું કેવળ જ્ઞાન ખુલ્લું થતું જાય. નિશ્ચય ને વ્યવહાર બેઉ સાથે જ હોય છે. ક્યારેય એ અલગ અલગ નથી હોઈ શકતા. એ સાથે હોય ત્યાં એને અનંત શક્તિઓ ખીલે. એટલે નિશ્ચય ને વ્યવહારનું જોઈન્ટ ઇક્વેશન એટલે કે ભેગું સમીકરણ છે. એટલે પૂતગલ માટે પણ નિશ્ચય ને વ્યવહાર બેઉ લાગુ પડે છે અને આત્માને માટે પણ
નિશ્ચય ને વ્યવહાર બેઉ લાગુ પડે છે. એવી રીતે છે આખું ઇક્વેશન. એકલું નહીં, બંને પક્ષે નિશ્ચય ને વ્યવહાર અહીંયા પણ છે અને નિશ્ચય ને વ્યવહાર ત્યાં પણ છે. સાથી તો કે બેઉ જોડે છે, જોડાયેલા છે, છૂટા નથી.